એટલે આ પાણી તો થઈ રહ્યું છે. પાણી વગર માણસ નહીં રહી કરતો. આ ચકલા તો બાપડા ચમ પીવા જાય. એટલે ભૂટા હા કાકા પાણી લાય, પાણી. આ સકલાને પાણી થઈ રહ્યું. એ લાયો લ્યો. હા ભાઈ લે હા દાડો ઉગે ને હા એટલે આમાં પાણી રેડી જેવાનું અને સકલાને દાણા લાસી જેવાના. હારું કાંઈ કરતા તારું તું ભમરાળા કરમ ખુલે ને તો હગું થાય. હારું કાકા. હો હા હું ભમરાળો નહીં કાકા, તો મારો તો કરમ અસલ છે. પાડોશી ભમરાળો છે, ઈ ઘરે ઉધી આયા આબા જતો ને. તો હવે એક કામ કર, હા અત્યારે તું બસ સ્ટેન્ડ જા, મહેમાન આવેલા છે. હા. બસ સ્ટેન્ડ થી ઠેઠ ભેગો ભેગો ઘરે લઈને આય. રેડી એટલે વસે કોઈ ભેંડો ના મારે. પેંડે લેતો આવીશ. ના જઈ ઘરવાનું છે. હારું લ્યો હો કરશો ઘરે લઈને દો. હારું પાટણે મારથે લેતા આવતી. હા બાબુ હા અણદા હું શું કહું, હા હવે કીધું બાને મરે 25 વર્ષ થઈ ગયા છે, રેડી? ઓય અને આ કુલડીમાં બેઠા બેઠા અંદર બોબા હેરા, હા એટલે ચોક હારી કેનાલમાં જઈને ભધરાવતો આવશે. કેનાલમાં તો પાણી થઈ રહ્યું છે. તો શું કરશો? હવે હારો વરસાદ થવા જ છે. ખાબુચી બાબુચી ભરાય એમાં 13માં પરા. ચમ ખાબુચિયામાં આપણે અહીં 25 બવટા જમીન બાય 13 પરી. ઈ વાત હાસી. ત્યાર પછી બાને ચાહીએ બીજે 13 જવા. આ તો સપનામાં આવીને કહે છે કે મને તેરવો, મને કે અંદર અકળામણ થાય છે. ઈ વાત તારી હાસી. હું તો ચમણા જાહેરો હેડ પૂછતા આવો. એ ભૂટા અરે રજાની બીક હતી ઈ જ થયું આ તો. ચા જાય છે. ખાલી ગામમાં મહેમાન હે કાંઈ નહીં, ખાલી ગામમાં જ આવરો શાકભાજી લેવા. આટલો આમ હસતો હસતો જાય છે, શું વાત? ચા ચા હશો મો હશો ગતું. અચલ આ તો જાહેરો ને કહેતોય નહીં. માજુ કાંક ડાયલમાં કાળું લાગે. ના ના કાંઈ નથી, હું ગામમાં જ આવરો હે શાકભાજી લેવા. નજર રાખવી પડશે આના ઉપર. કાંક લોસાળું છે. હા, ધ્યાન રાખજો. એમને એમ નીકળે ને તો કોઈ નહીં, અને કોઈને લઈને નીકળે ને તો ટેડો કરવાનો થાય છે. સારું આળિયા મેલું પ્રા બાને. બાન આળિયા મિલ પરા. અને આ ભૂટાયનું તો ના ભૂલું મો. નડ્યા તા મારામ. તારું નથી થવા દીધું ને મારું નથી થવા દીધું. નડ્યો તો તું એ પણ હવે સારું લે. બાજરી વાઢવી છે પણ હવે માવઠાના હમસરા સાંભળ્યા. फूल बज रहा है इसको उठा लेना. હાલો સરખાદે બોલો બોલો મહેમાન. આ તમે સ્ટેશને ઉતર્યો તો હવે ચીબા આવવાનું. સ્ટેશને ઉતર્યા હોય ને તો હવે અહીંયા ઉભા રહો. છોકરો તમને લેવા આવે હરો અહીંયા. ના ના છોકરાને છે હેરાન કરે તમે પૂછે હેડો હેડો મને ખાલી સરનામું આલો. અલ્યા ના ના નીકળજો ઘરેથી. હે ઓય હારું હેડો. અને આપણો હા તમે ગામ હોરા આવો ને તો ત્યાં ઉભા ના રહેતા. પણ તમારા ગામમાં તો પૂછું બસ સ્ટેન્ડ. એટલે બસ સ્ટેન્ડ થી તમે નીકળો ને એટલે સીધા ગામ હોરા આવો ને હા એટલે ઉભા ના રહેતા વસે ચાય. કેમ? આમાં કેવું છે કે લોકડાઉન જેવું છે ને આ કૂતરી અડકાઈ શું છે ને કર્ફ્યુ ને આવું બધું છે. એટલે તો હું તો કોઈ રહેવા જો પાછ ધોન રાખો પાછો તો મોયથી. ના ના ઈ તો આ છોકરો ભેગો છે એટલે તમને કોઈ ઉભા નહીં રાખે. અલા હું તો કોઈ રહેવા જો. ઉભા રાખે તો ના રહેતા એમ કહું છું. હારું હેડો. હો ચમ કેવું કે ગામમાં ચાહે હારાવટ નહીં રાશી બધા દુશ્મન છે. હમણાં હગું તોડાઈ લાગે તો આ પરખેથી આવું ચમ કીધું છે કે લોકડાઉન છે. આમ તો ગામમાં કોઈ દેખાતું જ નહીં. કેમ કે કૂતરું અડકાવ્યું છે, મને લાગે કૂતરાથી બીક. ઈ ચાક આવ્યું ને તો મને વગશે પૂરા રિક્ષામાં બેહવા જતી ભાઈ. છોકરો પણ છે 4 લેવા આવશે. હવે હું ચા છોકરાને પણ ઓળખું છું. મહેમાન છો ને તમે? હું મહેમાન જ છું. હા તો હેડો, હું તો વળી ગામમાં ગોતતો તો અહીંયા. તમે કોણ? મને લેવા મળ્યો મારા કાકે. તમે પરખાદીનો છોકરો? હોય બરોબર. તાર પરખોજી કે છે ગામમાં ઉભા ના રહેતા અને કૂતરું કે હડકાશું. હાસી વાત. એટલે હું તો એ ગોતતો તો તમે તો અહીં ઉભા છો. શેઠા કૂતરું હડકાશું એમ કુરો હું તમને. હોય હડકાવી થયું છે. હેડો કઈટ છે છે ને મને ના બીક લાગે ના પાછું. હું હારી છું ને એટલે તમને અહીંથી સીધા લઈ દઉં. અહીંથી ચીબાત જવાનું? આમ હેડો મારા હારી. ચીબાત આમ હોય હેડો. એટલે અણદા એક હગું હારું છે કરવું છે. હગું હારું હોય તો કરી નાખે, પણ કન્યા નોની હોવી જોઈએ. હો કન્યા નાની જ છે. એમ હવે કેવડી? પાછા 2 વર્ષ હોસા એ નોની કહેવાય. તો નાની જ કહેવાય ને તારા પ્રમાણે તો. હવે ડોશી થઈ ગઈ, હવે ડોશી મો ના લાવ. અલ્યા પણ તાર તું ડોહો નથી થઈ ગયો. ચોહટે તું પહોંચ્યો છો. ડોહો ભલે થઈ ગયો, બાકી કન્યા તો નોની જ જોઈશે. અલ્યા બુ હારું પૂછું ના કરી પર પછી કેતો ને પછી હગું નથી કરાયું એમ. એવું તો નથી કરવું. તો તારી ઈચ્છા. સારું લે. ક્યાંને લઈને વળ્યો? ફૂટો જ કે હું ગામમાં શાકભાજી લેવા દઉં ના કોક મહેમાન લાગે ભેગા. વેજી હવે કોણ છે મહેમાન? મારો મામો. તમે ખોટું બોલ રહ્યા. હું તો મામો છું. શાંતિ રાખો. પણ એમ ખોટું તારથી ના બોલાય કે આ તમારો સંસ્કાર કહેવાય.
ચા મામો છે તું જ કે શાકભાજી લેવા જઉં છું ને આ મહેમાન કોણ છે ભેગા મહેમાન છે આ તો હે ઓય મજામાં હાકુ જોવા આવ્યો છું એક શેનું આ પરખાદીન છોકરાનું એમ હોય એમ તો એક જ છોકરો છે ઈ જી હોય મને છે ખબર છે ચીલા છોકરા છે ઈ. આ રહ્યો ઈ ઓ આરે છોકરો છે એમ ને આવો રે કીધું સાપોણે હેડો. તમે કોણ અમે અહીંયાના પાડોશી પાડોશી છે. ઓહો તો ઘરે આવ્યો ઠેરો લ્યો હા આવો રામ 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 આવો સાપોણી કરો સા પાણી કરતો હતો ને એ વળતા હે ઓય વળતા તો વળતા આવો વળો હે વળતા આવો વળતા એટલે પણ કરવા જ્યાં કે સાપ પાણી છોકરા વળતા મળીને જાજો પાછા કિસ્મત ખુલ્યા આના આપણે બેઠા હતા હું છે ના ખુલે હા બંદર ખબર છે હોય જ ને હેડ તો કેટલા વાજા આલ્યા વસે ચાય હલવાઈ રહ્યા ચમ ને કોધું બાફતા હશે એ આવરા મેમન આવરા આવો રામ 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 શાંતિ બહુ મજા મજા એકદમ મેમન બેઠા છે ને તું ખાટલા બેહે લોટો પલ્લે જાય મેમન અમી તો પલી જાવ બકલા તાલ હવે વાજુ નહીં વાગે તો ખાલી પલે એટલે અરે ઉતાવળા છો શેની મિલી બધું શું આ હાથ ને ડ્યુટી ને હ્યુટી રાહ તાળ કર્યું ના મહેમાન પણ તમે તો ઉતવેલ ભારે કરો છો આ હું છે તારો હવે હે મહેમાન હા આ તો પડી જા હા તાર ચમ પલી જા થઈ ગયું તું ઈ તો એમાં એવું હતું કે પડ્યા ને એટલે મજાકરા બધા હાલી ગયા ઘસી ગયા એવું એમ ને ઉવે. શાંતિ છે બીજી મજા મજા આવા દાવામાં કોઈ તકલીફ નથી પડી આયો છો પહેલી વાર ને ના ના રસ્તામાં કઈ ના રસ્તામાં કઈ નહીં રેડી રેડી પાણી પીઓ પણ તું હાલ બસ સ્ટેન્ડ પીને આવ્યો એટલે પીઓ પીઓ ઘરના બોરનું છે તરત જ પીને આવ્યો પણ મારા બોરનું છે ભલે તમારા બોરો પણ પીને આવ્યો કેટલું પાણી પીવું એટલે પણ મહેમાન આવે ને એટલે સા પાણી પેલા કરાવવા પડે ઓ સા પાણી કરાવો પણ થોડો ખરખે કરાવવા પડે આમ એટલે હરખે હરખે એટલે પણ આમ તો હાલતા નહીં આવડતું લ્યો નહીં બહુ પીને આવ્યો મિલ સાહેબ એક ખોંટ મારો છોકરો તમારે શું કરે આ જો છોકરો આ મારે હારે જોયો છોકરો તો શું કરે એમ પૂછું ઘરનું મારા ઘરે જો ધાબા વાળું મકાન છે 50 વીઘા જમી છે બજારમાં 15-20 દુકાનો છે અને કેનાલ ઘરની પોતાની પોતાની એટલે મારી પોતાની એમ ઘરની એ ધોરીઓ કરે કેનાલ થી કરવું ના ના તો લાઈન લાશી હા નવી તો બરાબર મને પોતાની ચમચમ થઈ ગઈ હાથની મોટર મિલી મોટર તો પણ હાડા હાથ ની આવે અહીં હાડા હાથની ચમતી એટલી બધી મોટી જમી બોળે ને મારે હા, જમી અને દુકાનો છે ને હા બધી દુકાન એક ચકલી મિલી છે ઠેઠ કેનાલ થી એટલે મને તમે ઉભરા ના પાડી દેમ ને એટલે આમાં શું ખબર છે મારે બજારમાં ઓળખાણ ઘણી દુકાનો ઘણી એટલે ભાળી દે ને છોકરાને તો તમને ચા પાણી કરવા બોલાવે તો ટાઈમ વેસ્ટ થાય પણ દુકાનો છે દેખાણ ને મને બધા તો હોની લાજી હાવ ના ના જમણી બાજુ દુકાન રહી ને લાઈનમાં હા બધી અમારી અચ્છા બરાબર અને છોકરો પાછો ભણો ગણો હોશિયાર કેટલું ભણેલ છે ડીપીસી પાસ ડીપી પાસે એટલે વળી શું આ ડીપી વિદ્યુત બોર્ડમાં આવે ને હા. વિદ્યુત બોર્ડ નો મેનેજર એમાં મેનેજર આવે આવે ને મેનેજર બોડો ઓલ્યા નવા લાજા હોય એને ના આવડતું હોય શેડા હાથ તો મેનેજર ને બોલાવે એવું એમ ને હા મેં કીધું બોલ્યું બેંક માં મેનેજર આવે ના ના આમાં આવે 44,420 પગાર છે 44,400 ચમ કડોળો હવે ઈ તો સરકાર આલે સરકારને પૂછ્યો ડેડી તો આપણે હગું હવે કોને નક્કી જેવું નક્કી જ ભલે કોણ એટલે આ તમે બત્તી લઈને જો કે દીવો લઈને જો આ હું તમને ચાય ના મળે હવે મારી પાસે છે એટલે બધો ટાઈમ છે દિવાળી ગોતવા જવાનો આ તમારો છોકરો બધો દીવા જ કરે છે ને ના હા દવાર દીવો બત્તી તો હું જ કરું એટલે આ વિદ્યુત બોર્ડમાં કામ નહીં કરતો ઓય ઈ તો આખા દેહમાં તમારે અજવાળું કરે છે પોતી તો એટલે હાર્યું હગું આપણે નક્કી ફાઇનલ રેડી લ્યો હવે એમ થોડો કે ફાઇનલ થતા હશે આયા દુશ્મન આયો મોરો આ તમાર પાડોશી હારે બાપડા હારા છે જો મેમન આવો રામ રામ બીજી વાર મજા મજા ઉટા છોડી દેવાની છે એમ કે ડાયરેક્ટ ફાઇનલ થોડા કરી દેવાના હોય ના ના મેમન એમ તો બધું મેં પૂછ્યું જમીન નું ઘર પર બધું સારું છે શાની જમીન નામ ખબર છે છોકરા નામ શું કરવું છે આપણે કેવું રૂપાળું નામ છે પૂછો ને કાકા શું નામ છે ઇસ્ટેમ જો ભૂટો ઓફિશિયલ 444 નામ તો રેડી છે ને હા ભૂટો વાળી નામ હોય હવે નામમાં શું રાખ્યું છે મેમન કો હા ઘરી હારું છે જમીન છે ધાબા વાળું મકાન છે પછી ઘરની લાઈન છે દુકાનો છે હા એમ એમ હા જીવા ઘરની વાત છે ઘરની કરે તો આ મારું ઘર હું રહું ને વળી ચમ આ રહ્યું એમ હા હાથ બાર ના ઉતારા નામ છે એનું જોવરાયું મહેમાન ની તો હમણાં મેં નવું લીધું છે ને એટલે હવે નામ ઉતારામ સડતું સડે નામે ને શું હોય હા. હવે નામે કરશે ભરું જમીન કેટલી કીધી 50 વીઘા કે ખૂબ થઈ ગઈ એટલી તમારે ઓહો હો હો અને દુકાનો છે કે 15-20 છે બજારમાં હા વાહ ભાઈ વાહ બીજું શું જોઈએ મારે કેજે કોક કેજે 50 વીઘા જમીન છે ને તો હતી હતી એટલે અત્યારે બેસી તમે મારી નાટક કરી લાગ્યું છે
અને અત્યારે ભાગ બોટે છે. એવું નથી મહેમાન, તમે આની વાતમ ના આવશો. 50 વીઘા જમી હતી અને છે, પણ અત્યારે થોડા ઘણી આગાપાસી કરી. આ માદો પડ્યો ને તાર દવાખાનું કર્યું હતું. મારે તો કઈ લાગતો ને છોકરો તમારો મને. હવે હાદો છો, થોડીક જમી આડાવળી કરી એટલે. મહેમાન વસે મોદો છો તો સિંગ ખાતો ને એટલે. સિંગ તો ખવાય, એમાં ખાવા જેવી ચીજ છે, એમાં શું હોય? પણ લાઈટ લે ને તાર ખાતો. એ તમારે વિદ્યુત બોર્ડમાં કામ કરે છે, લાઈટ હમ કરતો સિંગ ખાય બાપડો. લાઈટ જાય ને એટલે પછી સિંગ નો નાસ્તો તો કરે ને તાર પૂછ્યું થાય એટલે. એની વાત નથી. હો લાઈટ થેલી થેલી. હા. આ સિંગ થેલી માં આવે અત્યારે બોલો પેકિંગ કરી નહીં હાલતા. એમ નથી વાત. હો ઓલા દારૂડિયા પીવે ને ખબર સિંગ ભેગી ખાય. દાવડીઓ ભલે ગમે કરતા મારે શું લેવા દેવા? મારે હા. ચાલ છોડી હાલવાનું છે. તારે આ પીવે છે ને સિંગ ખાય છે ભેગી એમ કાસા. ફેફસા હળી જતા એની દવા ચાલુ હતી. શું ઓલું તમે કાક વિદ્યુત બોર્ડ નું કીધું? નોકરી કરે કે 44,220 રૂપિયા એવો કંઈક પગાર છે કે. આરે નોકરી કરે. ઓય અલ્યા કા કોઈ નથી આવડતો પૂછતું બોલે. પરખાથી શું બધું? અલ્યા હોશિયાર પાકો ને પાવર પડ્યો તમે પૂછો. અલ્યા પણ શું પરખાથી તમે કે મારે 50 વીઘા જમીન છે, મારે ઢાબા વાળું ઘર છે, આટલું બધું ખોટું બોલે પાસ કાઢી કે હોશિયાર છે. એટલે મહેમાન ખોટું નથી બોલતો. આ ઢાબા વાળું મકાન તમારી સામે રહ્યું અને જમી જોતી હોય તો હેડો તમને હું બતાવું. અને છોકરા કેટલો હોશિયાર છે પૂછો, ખાલી તમારે પૂછવું હોય તો. આ ઢાબા વાળા મકાનમાં છે શિલાહારી દેખાય રહી. જી ઈ તો તણી ભાંધો મેલી છે. તાણી બાંધવા છોકરા કકો આવડે છે? બોલ દી. કા કલમ નો કા દારૂ નો પતંગ નો બસ ખૂબ હોશિયાર છો. છોકરાને તમે ભારે ભણાયો. જોયો મહેમાન જોયો. આ હાગો આપણે ક્યાં છે? લે મહેમાન આમ ના હોય ના પડું. એ તમારે આમાં શું ખામી છે એમ કહો. હે હા તમારા ઘરમાં આખી ખામી છે. અલ્યા ના હોય પડું. એક હગું છે મહેમાન મારી હોરમાં મસ્ત આ તો આપણે ઈ પૂછો. રેડી. મારે શું ફૂલથી છોડી હવે આ ચમચમાં આમ નાખી દેવી મારે. અલ્યા એ મહેમાન ગલગોટા જેવો મારો છોકરો તમને ગોત્યો નહીં જડે ને. આ પાડોશીની વાતમાં ના આવશો. આ તો મારા દુશ્મન છે. હાથ બાર ના ઉતર લાવો જો આવડે બધું. મહેમાન હાઉ મૂર્તિયા જોવો, કોઈ ખામી નથી એનામાં. કેટલા વર્ષ છે? વરસ તો પર મેં 18મું બેઠું. હે હા મારે સોળી 16 વર્ષની જ છે. પણ તો 2 વર્ષનો ફરક તો ચાલે ને. એટલે આ તમે જો 35 પહોંચો 35. લુગડા એવા પહેરે છે. એમ નથી. અત્યારે મારે પેન્ટ બુશર્ટ ધોવા મૂક્યું હતું ને તે માર ભાઈનો અઢીવટો મેં પહેર્યો પરો. જો બુશર્ટ તો મારું જ છે. અલ્યા મહેમાન ખોટી શોકમ ગારામ છોડી લાખો છો. આ રહ્યા તો બે ગામની પનોતીયું છે ને આયા ને કોઈ ડોશી હાલવા તૈયાર નથી. અને 75 પહોંચ્યા બે. તમારા ગામમાં આખે આખો ગારો ગારો છે. મહેમાન મારે તમારા ગામમાં હકું જ નહીં કરું. ગારામ નાખો ઈ તો ઠીક છે, આ તો કુવામ નાખવા વાળી વાત છે. હોય મારે સોળી તમારા ગામમાં નહીં હાલે બીજી વાત ચારી. અલ્યા મહેમાન એ એટલે ભાઈ સાહેબ તમારી ગાય થઈ ગયો. હા હું તમારા ગામમાં આવતો રહું. હે કોઈ ડર નહીં. તમારા ગામમાં તમે બરાબર પડ્યા રહો. મહેમાન હા આ તો તમારે આરુષી પાડોશીમાં સારું નહીં શું તમારે થોડી માં હાલવી. પણ આ રહ્યા તો એટલે પૈસા પગ ખોદું કેતા હોય. હું શું કહું? શું કહો છો? 5-25 નો વ્યવહાર થાય તો કોઈ ના નહીં. મારી થોડી છે નાની બા બરાબર 16 વર્ષ નાખી. તો મારે અને થોડી એના પૈસા ના લેવાય. શરમ કરો શરમ એમ થોડી નહીં, આ તો તમારે ખર્ચો ના પહોંચી વળાય તો અમે ટેકો કરશો. એમ કહો પણ કે અમને નહીં મળતું. શું લાંબા થોડી વાત કરાવો રા. એમ તો આયા. તણે આયા એમ તો. 5 વર્ષ પછી લગ્ન કરશે, વાંધો નહીં તમ તમારે. એટલે 75 વર્ષ થાય ને તો મારે તમારા ગામમાં સોડ જ નહીં હાલે. તમારે કોઈ લગ્ન નહીં કરાવે. વાત થી પૂરી. આડો પૈસા વેચ તમારી ગાય થઈ ગયો. મારે નહીં મેળાવે. આડો પાડો હમચા હગવું હોય તો કોને મારું થાય એમ હોય તો. તમારે હાળી બીજી હોય તો મારા ભાઈનું ચાક ગોઠવાઓ. આટલી ઉંમરે હજી લગ્ન નહીં કરી. એમાં કેવું મહેમાન ખબર છે? 10 વર્ષ ના લાગે રે પોતી મને. નથી, પોતે ભણેવામાં હોશિયાર ખૂબ હતા. ભણ્યા એટલું ભણ્યા ને કે ઉપર ને ઉપર ભણે જ કર્યા. એટલે ઉંમર થોડીક થઈ ગઈ પછી એવું હગું કઈ મળ્યું ને. બરાબર. એટલે હવે તો જે મળે એ થાલશે. ના રેડી ચક સારું મળે તો તમે તાર કરજો. મૂચા ના પાડો. તમે કરાવો ને. મારે નહીં ચાય પડવામાં. તોય કાસી કુંવારી હોય ને તો કેજો. આ ખુદ મુ કાસો કહો તો ડોસી રીહણા બેઠી. હારું તો હો લાવ. તમારી ગાય પૈસા. હાય મેલા ઉપર ના મળતા. એ તમારે તમે આવા નાના બાળ છો તો તમારી છોડી તો નાની બાળ હશે ને. 16 વર્ષની કીધું જ આ ખરી. બે તો આતંકવાદી જેવા દેખાય રે. શોકમ તમે તમારું ગામ આ તમારું ઘર આખું આતંકવાદી જેવું છે. પૈસા બહુ આવજો. એ આવજો હારું આવજો. અમારું નથી થવા દીધું ને તારું તો કોઈ દાડો ના થવા. પણ તમે તો ઘંટા મારો છોકરો નાનો બાળ છે. એ નરાધમ થોડી શરમ કરો. શરમ આજે એ પરખા સપોર્ટ કર્યો હોત ને મારું થઈ ગયું હોત ને તો તારું તો અમે હોશે કરવરાવત. શું કેવું? હા અલ્યા પણ તમે તો આવા માહણીયમ જાય એટલી ઉંમર છે. ઈ તો નાની બાળ થોડી તમને ના આલે. ચા મારે ગણેશ 25 છે. આ તો 14 વર્ષનો છો છે મડ.
તો બાળ લગ્ન ના કરાય કેસ થશે. અહીં તો અમે આ ઉંમર થશે તાર કરશે પણ તમે ચમ વસે નડતા નડતા દર હોય તાર સાબા પાય હવે તો. કશું નહીં ઉઠી દો અહીંથી તમે મારા છોકરાને તમે આ ઘંટો કરીને મરાવશો નીકળો અહીંથી આની ભૂલ છે. કોઈ ભૂલ નથી આની અસલ છે ના પણ કે શાકભાજી લેવા દે સોકે સોખું કીધું હોત કે જો આવે તમને તો પેટમાં દુખતું હતું. હા પણ તમે ભમરાળો કેટલા અઢી હાકા ઉડાયા છે હવે તમને કેવરા તમને બાસે ના આવવા દેવાય એમ તો 1000 તમે ઉજડાયા છે રેડી. હવે ઈ તો તમારા ડાસ હગુન કોઈ તમને નહીં હાલતું અરે ઉધી આ બાજુ હતો ને બજારમાંથી વળતા કરો. આખા દેહ ને આ મહેમાન તમારા ગામમાં કે કૂતરું હડકાયું છે કે હોય હે ચા શું છે ઈ તો પરમદાડ શું તું. હા એ તો પરમેશ્વર તો અત્યારે તો નહીં ને? ના મને બીક લાગે શું એટલે એનો તો મેલવા આવું. હે હા ના ના કોઈ જરૂર નહીં હો તો ચમ મળતા છે. મહેમાન ચા તો આ ખાલી પૂછવા આવ્યો. મેલવા એમ કહું છું તમારી ગાય પૈસા તમે ઘર રહે દઉં સારું આવી ચાવી ભીડાઈ લે છેટો દા અહીંથી તું અહીંથી હેડ હેડ જો આપણું મન ના જળવા નહીં આવાય નહીં. કાકા ઉઠાડો એ જા મન છન મન ના હોય ને ઈ અમે પગે નહીં મેલતા પણ આ તો હવે વળીને કોઈ દાડો મારા ધાબામાં પગ મેલતા જ નહીં અને મારે ઘરે ગમે એ મહેમાન આવે ને તમારે કાંઈ જોવા નહીં તમે પડા પૂછ જ ના કરતા પાડોશી સો હોદન ના આવશે પછી. ના હારા કામમાં આવતું ખોટું કરવા હવે ના આવતા આ હારું જ કરો છો ને તારા છોકરાનું થોડું થવા જઈશ. એટલે આ વ્યાધાઈ મરશો તમને તો કોઈ ડોશીએ નહીં હાલે બાડી બોબડી બેરીએ નહીં મળે કાકા હવે ભમરાળો છો તું ખસાય તો ના કોણ જેઠરાળ તેમાં એકરો તારા કરમ ને એકરો પાડોશી ના કરમ મારે તો આખા ગામના મેળા સાંભળવાના ને